વાત કરીએ મોરબીની તો મોરબી શહેરની મચ્છુ નદીમાં ડૂબેલા 3 પૈકી 2ના મૃતદેહ મળી આવ્યા. એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ રેસ્ક્યુમાં જોડાઈ છે. તો મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા. ત્યારે ગઈકાલે સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા 2 સગીર અને 1 યુવાન ડૂબ્યા અને આ અંતર્ગત 2 સગીર અને 1 યુવાન ડૂબ્યા હોવાની માહિતી મળતા ફાયર ટીમ દોડી આવી હતી. ત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું અને મોરબીના નવા સાદુળકા ગામ નજીક મચ્છુ 3 નદીના પટ નહાવા પડેલા 3 યુવકોના મૃતદેહ મળી આવ્યા. તો મોરબી એનડીઆરએફની ટીમ અને રાજકોટની ટીમ દ્વારા 20 કલાકની મહેનતથી 3 યુવાનોના મૃતદેહ શોધી કાઢ્યા હતા અને લાપતા યુવાનોના મૃતદેહમાં એક વહેલી સવારે 10 વાગે તેમજ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો અને બપોરે 1 વાગે મૃતદેહ મળી આવ્યો હતો. 3 યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે. એનડીઆરએફની ટીમે મૃતદેહને પરિવારજનોને સોંપ્યા હતા અને 7 લોકો નદીમાં નાહવા માટે ગયા હતા તેવી વિગતો પણ સામે આવી છે. આ અંતર્ગત વાત કરવામાં આવે તો આ ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર, પોલીસ અને મામલતદાર અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે શોધખોળ માટે દોડી આવી હતી. રાત્રિના રાજકોટ ફાયરની ટીમ પણ રવાના કરવામાં આવી હતી. તો ફાયરની ટીમ તેમજ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ શોધખોળ આદરી હતી ત્યારે આ દુર્ઘટના જે બની હતી. દુર્ઘટનામાં ભંખોડિયાના યુવાનો તેમની સાથે નાહવા ગયા હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં 4 સગીરનો બચાવ થયો હતો. 2ના મૃતદેહ મળી આવ્યા છે અને મોરબીના નવા સાદુળકા ગામ નજીક મચ્છુ 3 નદીના પટમાં નાહવા પડેલા 3 યુવાનોના મૃતદેહ મળી આવ્યા. તો એનડીઆરએફની ટીમ અને રાજકોટની ટીમ દ્વારા 20 કલાકની મહા મહેનત બાદ આ મૃતદેહ શોધી કાઢવામાં સફળતા હાંસલ થઈ છે. પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. બજાવું છું. કાલે 11:30ની આસપાસ સાદુળકા ગામ છે જે જૂના, ત્યાં મચ્છુ નદી 3 ડેમમાં નીચાણવાળા વિસ્તારમાં 3 બાળકો ડૂબી ગયેલા એવો ફાયર કંટ્રોલ રૂમમાં કોલ આવેલો હતો. તુરંત અમે અમારી રેસ્ક્યુ ટીમ રવાના કરેલી હતી. સ્થળ પર જતા વિસ્તાર બહુ મોટો જણાતા અમે અમારી 2 રેસ્ક્યુ બોટ પણ સાથે સાથે રવાના કરી હતી અને જે મોરબીનો સમગ્ર સ્ટાફ અહીં હાજર હતો. બીજું મદદ એવી લાગી કે અમને હજી પણ જરૂર છે, તો રાજકોટ ફાયર બ્રિગેડને પણ આપણે મદદ માટે બોલાવેલું હતું. મોડી રાત સુધી શોધખોળ ચાલુ હતી. લગભગ 3:45 વાગ્યાની આસપાસ સવારે સૌથી પહેલી આપણે ડેડ બોડી મળેલી હતી. સવારે 10 વાગે બીજી ડેડ બોડી અને હાલે અત્યારે ત્રીજી ડેડ બોડી પણ આપણને મળી ગયેલ છે. ટીમની વાત કરીએ તો મોરબી ફાયર બ્રિગેડ, રાજકોટ ફાયર બ્રિગેડ અને સાથે સાથે એનડીઆરએફ, એસડીઆરએફની પણ મદદ લેવામાં આવેલી હતી. કાલે 11 વાગ્યાથી અત્યાર સુધી એટલે કે ઓછામાં ઓછું 26 થી 27 કલાક રેસ્ક્યુ વર્ક આપણું ચાલુ હતું અને હાલે આપણે રેસ્ક્યુ વર્ક પૂર્ણ જાહેર કરેલ છે. હવે સંપૂર્ણ રેસ્ક્યુ તો આપણે પૂરું કર્યું છે, પણ ઘણી બધી તકલીફ પડી. 11:30 વાગે કાલે જે બાળકો ડૂબી ગયા એના અનુસંધાને મોરબીની ટીમ, ફાયર ટીમ, રાજકોટની ટીમ બોલાવવી પડી. પછી પાણીનો ફ્લો જોતા અને એટલું બધું વિશાળ ઊંડાઈ જોતા કે હું છું કે હજી કદાચ નહીં મેળ પડે એમ, એના માટે થઈને પછી આપણે એનડીઆરએફ, એસડીઆરએફ એને પણ બોલાવવી પડી અને એ પણ આવી ગયા. બધા થઈને લગભગ 60-65 માણસો હતા. કાલે તરવૈયાઓ પણ આવ્યા હતા. આપણે ટીમડીથી બોલાવ્યા હતા, પણ પાણી એટલી બધી ઊંડું હતું ને કે તરવૈયા માંડ પગ પોંગે ત્યાં અને કાનમાં દબાણ થતું હતું એટલે એ નીકળી જતા હતા. પણ રાતે પણ આપણે કામગીરી બધી શરૂ રાખી છે. લાઇટ કરી, વ્યવસ્થા કરી અને જે બાકી રહ્યા હતા એને પણ આપણે બોલાવીને કામગીરી શરૂ કરાવી. તો વહેલી સવારે આપણને એક બોડી મળી. બીજી બોડી આપણને સવારે 9:45 વાગે મળી. એક 9:45 મળી, 9:10 મળી અને આજે છેલ્લી બોડી આપણને હમણાં 1:30 વાગે મળી છે. અને બધા જનો સહકાર મળ્યો ઘણો બધો. ગામ લોકોનો પણ ઘણો બધો સહકાર થયો. પણ ફરી વખત બાળકો આવી રીતના જાય નહીં, ખાસ કરીને આ પાણીમાં. અને અમારું વહીવટીતંત્ર ખડેપગે હતું. કલેક્ટર સાહેબ, વહીવટીતંત્ર બધાએ જાહેરાત કરી હતી. અઠવાડિયા પહેલાંથી શરૂઆત હતી કે ભાઈ કોઈ નદીના પટમાં જાય નહીં. તેમ છતાં આ લોકો ગયા ને આ દુઃખદ ઘટનાનું એનું પરિણામ આવ્યું એમ. એટલે હજી પણ પાણીનો તો થઈ ગયું છે, બંધ થઈ ગયું છે, પણ હજી તળાવો ભર્યા છે, ખાડા ભર્યા છે, ચેક ડેમ ભર્યા છે. એટલે હવે પણ યુવાનો ખાસ કરીને ના જાય, કોઈ ના જાય એમ કે નાહવા માટે થઈને. ઉનાળાની ગરમી છે ને ઉનાળાને હિસાબે થઈને લોકોને થાય કે નાહવા જઈએ, પણ કેટલો ખાડો હોય એનો કોઈને અંદાજ નથી હોતો. એટલે એક યુવાનોને અને ગામ લોકોને અને સમસ્ત જનતાને કે જે મચ્છુ નદીના કાંઠે ખાસ કરીને ગામડાઓ આવ્યા છે એ કોઈ નદીમાં નાહવા ના જાય, એ એક શીખ આપવાની પણ અત્યારે મને જરૂરિયાત લાગી છે.